નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે ધોરણ 12 કોમર્સમાં વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં અત્યાર સુધી આપણે 7 પ્રકરણ પૂરા કરેલ છે. આ 7 પ્રકરણ પૈકી 5 માર્કનો પ્રશ્ન પૂછાય એવા પ્રકરણોની યાદી જોઈએ તો આયોજનમાંથી, દોરવણીમાંથી, કર્મચારી વ્યવસ્થામાંથી એ 3 પ્રકરણમાંથી 3 પ્રશ્નો પૂછાય એવી શક્યતાઓ ખૂબ વધારે છે. હવે આના પછી આપણે આગળના ચેપ્ટર્સમાં ગ્રાહક સુરક્ષા નામનું એક પ્રકરણ ભણીશું, એમાંથી પણ એક પ્રશ્ન પૂછાય છે. એટલે 5 માર્ક્સનો એક એવા 4 પ્રશ્નો માટેના 4 ઓથેન્ટિક ચેપ્ટર્સ જે છે, આ 4 મેં તમને કહ્યા. અત્યાર સુધી આપણે સંચાલનના વિવિધ કાર્યો જેવા કે POSDCORB, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, કંટ્રોલિંગ, બજેટિંગ, રિપોર્ટિંગ, આ બધા કાર્યો, આયોજન હોય, પ્રબંધ હોય, કર્મચારી વ્યવસ્થા હોય, સંકલન હોય, દોરવણી હોય, અંદાજપત્ર હોય અને અંકુશ હોય. એ પણ તમે જાણો છો કે આયોજન એ સંચાલનનું પહેલું પગથિયું છે, તો અંકુશ એ એનું છેલ્લું સોપાન છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હવે આપણે નવું પ્રકરણ જ્યારે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે પ્રકરણનું નામ છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એટલે કે નાણાકીય સંચાલન. આ પ્રકરણમાં આપણે શીખીશું કે વોટ ઇઝ ધ કોન્સેપ્ટ એન્ડ ડેફિનેશન ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એની વ્યાખ્યા, એની સંકલ્પના શું છે. જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ જેવા કે પાઇસ, ચેમ્બર્સ, કિમ્બાલના મતે આપણે એની વ્યાખ્યાઓનો પરિચય મેળવીશું. ત્યાર પછી એક 3 માર્ક્સની ટૂંકનોટ તરીકે નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓનો પરિચય મેળવીશું. ઓછામાં ઓછા 6 મુદ્દા આપણે ત્યાં પણ મોઢે કરવાના છે. ત્યાર પછી અગત્યનો એક પ્રશ્ન છે 3 માર્ક્સનો એ પણ, અને એ છે નાણાકીય સંચાલનના હેતુઓ. કોઈ પણ એક હેતુ 3 માર્ક્સમાં, પણ બંને હેતુ સાથે 5 માર્ક્સમાં થઈ શકે. પણ મેં તમને કહ્યું કે 5 માર્કના પ્રશ્નના ઉત્તર માટે આ પ્રકરણ રજિસ્ટર નથી, એટલે 3 માર્ક્સની શોર્ટ નોટ અહીંયાથી નીકળે એવી શક્યતાઓ વધારે છે. શાળા કક્ષાએ એક કાર્યશીલ મૂડીવાળો એને અસર કરતા પરિબળોનો જે ક્વેશ્ચન છે અગત્યનો છે. એ સિવાય મૂડી માળખાને અસર કરતા પરિબળો છે. તફાવત અહીંયાથી ખૂબ મહત્ત્વનો છે, જે આપણે આગળ જોઈશું. જુદા જુદા નાણાકીય નિર્ણયો જોઈએ તે પહેલાં નાણાકીય સંચાલનનું શું મહત્ત્વ છે એનો પરિચય મેળવીશું. રોકાણ સંબંધિત, ધિરાણ સંબંધિત અને ડિવિડન્ડ સંબંધિત આ 3 નિર્ણયો એ નાણાકીય નિર્ણયો છે, ફાઇનાન્શિયલ ડિસિઝન, કે જે ધંધાકીય એકમમાં ફાઇનાન્સ મેનેજરે લેવાના હોય છે. આ બધું જોતા વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગશે કે હવે અહીંયાથી સંચાલનનું જે વિવિધ કાર્યો હતા એ કાર્યો પછી આ ટ્રેક બદલાય છે. અત્યાર સુધી આપણે આયોજનથી માંડી અંકુશ સુધી એના કાર્યોની ચર્ચા કરતા હતા. હવે એના કાર્યક્ષેત્રની વાત કરીશું. આ કાર્યક્ષેત્ર છે, મધ્ય સપાટી પર આવેલું છે, નાણાકીય સંચાલન. તો નાણાકીય નિર્ણયો પછી મૂડી માળખું, એનો પરિચય, એને અસર કરતા 2 પરિબળો, આંતરિક અને બાહ્ય. આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ પણ એક 3 માર્ક્સ 5 માર્ક્સમાં મૂકી શકાય. કાર્યશીલ મૂડી, આ બહુ અગત્યનો કોન્સેપ્ટ છે. કાર્યશીલ મૂડી, એમાં એની વ્યાખ્યા, ખ્યાલ, તફાવત કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો, એની લાક્ષણિકતાઓ, અને વળી પાછો 5 માર્ક્સનો પ્રશ્ન અસર કરતા પરિબળો. ત્યાર પછી કાયમી મૂડી એટલે શું, કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો, અને કાયમી મૂડી તેમજ કાર્યશીલ મૂડીનો તફાવત, કે જે આ પ્રકરણનો સૌથી અગત્યનો તફાવત જે છે, જે ચેપ્ટરના અંત ભાગમાં સ્વાધ્યાય કાર્યની ઉપર આપેલો છે, એ તફાવત આપણે ખાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, નાણાકીય સંચાલન.
આ મધ્ય સપાટી પર આવેલું એક કાર્યાનુસાર કાર્ય વિસ્તાર છે. એની અંદર એના હેડ પ્રબંધક કે જેને ફાઇનાન્સ મેનેજર કહેવાય, એમને શું કામ કરવાના છે, એમનું કાર્યક્ષેત્ર શું છે, એ બધી જ બાબતોનો પરિચય આ પ્રકરણમાં આપણે મેળવવાના છીએ. શરૂઆત કરીએ છીએ કે ભાઈ નાણું અને નાણાંનું સંચાલન. ધંધામાં જે મૂડી આવે છે એ મૂડીનો ઉપયોગ થાય છે, એના હિસાબો લખાય છે, એનો ખર્ચ થાય છે, એનું ઉપાર્જન કરવામાં આવે છે. આ બધું જ કરવું એ જ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. અંડરલાઇન કરજો પેરેગ્રાફમાં બીજી જ લીટીમાં, નાણું એ ધંધા માટે રક્ત સમાન છે, લાઈફ બ્લડ ઓફ બિઝનેસ. રુધિરાભિસરણ વગર જેવી રીતે માનવીનું જીવન શક્ય નથી, એના જીવનનું અસ્તિત્વ શક્ય નથી, એવી જ રીતે નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ પણ શક્ય નથી. જો પૂરતા પ્રમાણમાં નાણું નહીં હોય તો ધંધો જ શરૂ કરવો શક્ય નથી. એટલે જ કોઈ પણ ધંધો હોય, નાણું એ પાયાની ઈંટ છે, બેઝ છે, જેના પર ધંધારૂપી ઇમારત છે. ધંધાના વ્યવહારો જેવા કે ખરીદીના હોય, ઉત્પાદનના હોય, વેચાણના હોય, નાણાકીય હોય, હિસાબી હોય, એને નિયમિતપણે ચાલુ રાખવા માટે નાણું જરૂરી છે. વાસ્તવમાં અંડરલાઇન કરો, ખરેખર જોવા જઈએ તો ઇન રિયાલિટી નાણું એક એવી ધરી છે, ધરી એક્સેલ, કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ફરે છે, એવી આ ધરી છે. નાણાકીય સંચાલન એ એવી સંચાલકીય પ્રવૃત્તિ છે કે જે નાણાકીય સાધનોના આયોજન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે. ઇટ ઇઝ રિલેટેડ વિથ ધી પ્લાનિંગ એન્ડ કંટ્રોલ ઓફ ફાઇનાન્શિયલ સોર્સિસ. નાણાકીય સંચાલન એ નાણાકીય સાધનોનો એવી રીતે ઉપયોગ કરે છે કે જેથી સંતોષકારક વળતર કમાવાની સાથે સાથે નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય. ઇષ્ટતમ એટલે વધુમાં વધુ, મેક્સિમમ, મહત્તમ. સમય જેમ જેમ વીતતો ગયો તેમ તેમ નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર આજે ખૂબ વિકાસ પામ્યું છે. તો આ પ્રકરણની પ્રારંભિક બાબત હતી. હવે આપણે એનો ખ્યાલ, એની વ્યાખ્યાઓનો પરિચય મેળવીએ. વ્યવહારમાં નાણાં કાર્યોનું સંચાલન કરવું એટલે જ નાણાકીય સંચાલન. ટૂંકમાં બધી જ ફાઇનાન્શિયલ એક્ટિવિટી જે છે, નાણાકીય પ્રવૃત્તિઓ જે છે, એના પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થઈ રહ્યો છે. નાણાકીય સંચાલન નાણાકીય બાબતોને લગતા નિર્ણયો લે છે અને તેનો અમલ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો સાંભળો, આ જે વ્યાખ્યાઓ છે આપણે એમાંથી FW પાઇસની વ્યાખ્યા મોઢે કરવાની છે, બાકીની વ્યાખ્યાઓ નથી કરવાની. કિમ્બાલની પણ સારી છે, પણ કોઈ પણ એક વ્યાખ્યા કરજો, જેથી કરી પરીક્ષામાં જો બે વ્યાખ્યા કરશો તો એ બે ભૂલી જવાશે ને ત્રીજી યાદ આવશે. કેમ કે હજી આગળ નાણાકીય બજાર નામનું એક પ્રકરણ છે પાછું. તો FW પાઇસે જે વ્યાખ્યા કીધી છે કે નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તેવી વ્યવસ્થા કરવી. જ્યારે જરૂર પડે, રોકાણ માટે, ખર્ચ માટે, ઉત્પાદનની પ્રવૃત્તિ માટે, વહીવટી ખર્ચ માટે, જે પણ કાર્ય માટે ધંધામાં જરૂર પડે ત્યારે નાણાંની વ્યવસ્થા કરવી, મળી રહેવા જોઈએ. એ કામ ફાઇનાન્સ મેનેજરનું છે, યાદ રાખજો. સરસ વ્યાખ્યા છે પાઇસની. નાણાંના ઉપયોગ ઉપર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવી. બીજી વ્યાખ્યા રેમન્ડ જે ચેમ્બર્સના મતે, આપણે સમજી લઈએ છીએ, મોઢે કરવાની જરૂર નથી. નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણય લેવા, તેનો અમલ સરળ બનાવવા માટે જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી.
કયું પગલું સારું છે, કયું પગલું પ્રતિકૂળ છે, ક્યાંથી નાણાં મેળવીશું, કેટલા ગાળા માટે મેળવીશું, આ બધી જ બાબતોનો સમાવેશ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં કર્યો છે એવું ચેમ્બર્સ જણાવે છે. મેં તમને પહેલાં જ કહ્યું આ ડેફિનેશન આપણે નથી કરવાની. આપણે ત્રીજી ડેફિનેશન પ્રોફેસર કિમ્બાલ કિમ્બાલે કહ્યું છે, નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અને તેની યોગ્ય ફાળવણી કરવી. વિદ્યાર્થી મિત્રો, હું વ્યાખ્યા સમજાવું છું. ભંડોળ મેળવવું એટલે ફ્રોમ વેર વી કેન ગેટ ફંડ ફોર અવર બિઝનેસ, ક્યાંથી મેળવીશું. there are certain type of there are so many sources available in market and we have to select any one ideal source for the funding. ક્યાંથી મેળવીશું? બેંકમાંથી, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાંથી, લોનમાંથી, શેર મૂડી બહાર પાડી, ડિબેન્ચર બહાર પાડી, કેવી રીતે મેળવીશું? તો એ મેળવવું કહેવાય. પછી કયું છે ઇષ્ટતમ ઉપયોગ. નાણું લીધા પછી મૂકી નથી રાખવાનું, એનું વ્યાજ પોસાય નહીં, એટલે એનો મહત્તમ ઉપયોગ કરો. જે કાર્ય માટે નાણું મેળવ્યું છે એ કાર્ય થવું જ જોઈએ. અને ત્રીજું કયું છે તેની યોગ્ય ફાળવણી, એલોટમેન્ટ ઓફ ફંડ. ફંડની ફાળવણી બે સમયે થાય. પહેલું જ્યારે આપણે મેળવીએ ત્યારે, અને બીજું જ્યારે આપણે કમાણી કરીએ ત્યારે, ઉપાર્જન કરીએ ત્યારે. મેળવીએ ત્યારે તો ઉત્પાદનના હેતુસર વહીવટી ખર્ચાઓ પહોંચી વળવા માટે વગેરે ઉપયોગ કરીએ, ટ્રાન્સપોર્ટેશન માટે, સ્ટેશનરી માટે, મશીનરી માટે. પણ જ્યારે કમાણી કરીએ છીએ, ઉપાર્જન કરીએ છીએ, ત્યારે આપણે કયા હેતુસર એની ફાળવણી કરીશું અને શેમાં ફાળવણી કરીશું? તો કમાણી એટલે કે નફો. જે કંઈ પણ નફો કમાઈએ છીએ એ નફો આપણે અનામત ખાતે લઈ જઈશું, રિટેઇન કરીશું એટલે કે નફાનું પુનઃરોકાણ કરીશું, ઘસારા ફંડ ખાતે લઈ જઈશું કે ડિવિડન્ડ સ્વરૂપે વેચીશું. એ આપણે નક્કી કરવાનું. આપણે એટલે કોણ? ફાઇનાન્સ મેનેજર. તો કિમ્બાલની આ ડેફિનેશન પણ ખૂબ જ અસરકારક છે. ફરી રિપીટ કરું, નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી એટલે નાણાકીય સંચાલન, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. આ આપણે યાદ રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો નાણાકીય સંચાલન એ શું છે. નાણાકીય સંચાલનની વ્યાખ્યાઓ જુદા જુદા 3 નિષ્ણાતો મેં તમને કહ્યું. પહેલી એટલે કે FW પાઇસ અને ત્રીજી એટલે કે પ્રોફેસર કિમ્બાલ. આ બેના મતે નાણાકીય સંચાલનની વ્યાખ્યા સારી છે, સહેલી છે. કોઈ પણ એક વ્યાખ્યા આપણે તૈયાર કરવાની છે. આ વ્યાખ્યાઓ પરથી એ પણ બાબત સ્પષ્ટ થાય છે કે નાણાકીય સંચાલનનું ક્ષેત્ર એટલું બધું વિશાળ છે, વાઇડ સ્કોપ છે, કે જેમાં ધંધાની શરૂઆતથી માંડી વિસ્તરણ અને અંત સુધીના બધા જ નાણાકીય નિર્ણયો આ નાણાકીય સંચાલનમાં આવરી લેવાય છે મિત્રો. For the establishment of business, for the development of business, for the expansion of business, for the modernization of business. મેં તમને કહ્યું સ્થાપના માટે, વિકાસ માટે, વિસ્તરણ માટે, આધુનિકીકરણ માટે નાણું તો જોઈએ જ. નાણાં વગર તો એ શક્ય જ નથી કે તમે ધંધાને સ્થાપી શકો, એને વિસ્તારી શકો, એનો વિકાસ કરી શકો, એનામાં આધુનિકીકરણ કરી શકો. એ તો શક્ય જ નથી. અને એટલે જ ફાઇનાન્સ મેનેજમેન્ટનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ છે એમ કહેવાય છે. તો આ હતા એના કોન્સેપ્ટની વાત, ખ્યાલ, એની વ્યાખ્યાઓ. હવે આપણે વાત કરીએ છીએ, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો લાક્ષણિકતાઓ. નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ. પહેલું, સંચાલનની શાખા. ડી વિભાગ 3 માર્ક્સ એવું લખી રાખજો.
નાણાકીય સંચાલન એ સંચાલનની એક શાખા છે જેમાં નાણાંના ઉપયોગ માટે આયોજન અને અંકુશના કાર્યનો સમાવેશ થાય છે. એટલે આયોજન કરવાનું છે, નાણું ક્યાંથી, કેટલા સમયગાળા માટે, કયા સ્વરૂપે મેળવીશું, ક્યાં એનો ઉપયોગ કરીશું, એ અંકુશની બાબત છે, નિયંત્રણાત્મક. એટલે કહ્યું છે કે તે મેનેજમેન્ટની શાખા. બીજું લક્ષણ, વિશાળ કાર્યક્ષેત્ર. નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર એટલું વિશાળ છે કે જેમાં નાણાંની જરૂરિયાતનું અનુમાન, એની પ્રાપ્તિ, એનો મહત્તમ ઉપયોગ, એની ફાળવણી અને તેના આયોજન અને અંકુશ, આ બધાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થઈ જાય છે. પહેલાં તો અનુમાન કરવું, એસ્ટિમેટ, પ્રાપ્તિ, હાઉ ટુ ગેટ, ઉપયોગ, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન, ફાળવણી, પ્રોપર એલોટમેન્ટ અને એનું પ્લાનિંગ અને કંટ્રોલ. ટૂંકમાં ધંધાની શરૂઆતથી અંત સુધીના બધા જ નાણાકીય કાર્યોનો અહીં સમાવેશ થઈ જાય છે. ત્રીજું છે સંચાલકીય નિર્ણયોનો આધાર. સંચાલકીય નિર્ણયો માટે પણ અહીં આધાર પૂરો પાડે છે. ઉત્પાદન, વેચાણ, સંશોધન, વિકાસ એટલે કે R&D, આ બધા જ નિર્ણયો એ નાણાકીય સંચાલન પર આધારિત છે. એના વગર એ શક્ય જ નથી. રિલેટેડ વિથ ધી ફાઇનાન્શિયલ ડિસિઝન. ચોથું, નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કેપિટલ સ્ટ્રક્ચર કે ડિવિડન્ડ પોલિસી ડિસાઇડ કરવી છે, એના નિર્ણયો સાથે આને સીધો સંબંધ છે. ત્યાં લીટી દોરજો. કેવા નાણાકીય નિર્ણયો સાથે નાણાકીય સંચાલનને સંબંધ છે? 1 માર્ક. જવાબ, રોકાણ, મૂડીમાળખું અને ડિવિડન્ડ નીતિ. નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન આધુનિક ગાણિતિક પદ્ધતિઓનો પણ ઉપયોગ કરે છે, મેથેમેટિકલ મેથડ્સનો ઉપયોગ કરે છે. એટલે એ રીતે પણ તે ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. 5મું, માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. આપણે આગળ જોઈશું જ, સ્ક્રીન ઉપર પણ દેખાય છે કે 2 અભિગમ નાણાકીય સંચાલન માલિકના કલ્યાણ માટે અપનાવે છે. કયા કયા? એક તો પ્રોફિટ મેક્સિમાઇઝેશન અને બીજું છે વેલ્થ મેક્સિમાઇઝેશન. એટલે કે નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ. ત્યાં લીટી દોરી રાખજો. નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ પરીક્ષાલક્ષી છે. એ 1 માર્કમાં પૂછાય છે. 6થું છે ચાવીરૂપ સ્થાન. નાણાકીય સંચાલન એ સંચાલકીય પ્રવૃત્તિ છે અને એકમના વ્યવસ્થાપકીય માળખામાં પણ એનું ખૂબ મોટું સ્થાન છે. એટલે કે મહત્વની એક એવી મેનેજરિયલ, એવી ઓર્ગેનાઇઝેશનલ એક્ટિવિટી છે કે એના વગર ધંધો જ ચાલી ન શકે. એટલે ચાવીરૂપ સ્થાન કહ્યું છે. 7મું, સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. કોઈ પણ ધંધો હોય એની મોટાભાગની પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, બજાર, સંશોધન, આ બધું જ નાણાં સાથે રિલેટેડ છે. જો મિત્રો નાણું નહીં હોય ને તો આ કોઈ પ્રવૃત્તિ શક્ય નથી. નાણાકીય સંચાલનમાં પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો ઉત્પાદનની નીતિ, વેચાણ નીતિ, આ બધાના ઘડતરમાં પરિવર્તન રહેશે. અને આ અર્થમાં એવી વાત કરીએ તો જુદા જુદા વિસ્તારો જે છે, કાર્યાનુસાર કાર્ય વિસ્તાર, મેં શરૂઆતમાં જ કીધું કે જેવા કે ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, માનવ સંસાધન સંચાલન એટલે કે કર્મચારી સંચાલન, એની સાથે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને સીધો સંબંધ છે. શક્ય જ નથી ને. તમે જુઓ, ભરતી કરવી હોય તો ઇન્ટરવ્યૂ ગોઠવવું પડે, એના માટે રૂપિયાની જરૂર પડે, ઇન્ટરવ્યૂ લેનાર બોલાવવા પડે, સ્ટાઇપન્ડ આપવું પડે, તાલીમ આપવી પડે, ભરતી કરવી પડે, આ બધું જ એમાં થાય. છેલ્લું લક્ષણ, 2 ભાગમાં વિભાજન. નાણાકીય સંચાલનને 2 ભાગમાં વહેંચી શકાય. કાયમી મૂડીનું
અને કાર્યશીલ મૂડીનું. આ પ્રકરણમાં આપણે છેલ્લા 2 પોઈન્ટ જે છે કાર્યશીલ મૂડી અને કાયમી મૂડીના જ છે, 8.4 અને 8.5. કાયમી મૂડીના સંચાલનમાં કાયમી મિલકતો જેવી કે મકાન, યંત્રો, જમીન આ બધાના વિસ્તરણનું આયોજન થાય. જ્યારે કાર્યશીલ મૂડી એટલે શું? રોજબરોજના ખર્ચા, ત્યાં લીટી દોરી રાખજો, રોજબરોજના ખર્ચા માટે કાર્યશીલ મૂડી જરૂરી છે ભાઈ. રોજિંદા ખર્ચા જેવા કે સ્ટેશનરીના હોય, ચા પાણીના હોય, ન્યૂઝપેપરના હોય, રો મટીરિયલના હોય, આ બધા માટે વર્કિંગ કેપિટલ ઇઝ નેસેસરી. તો આ પ્રમાણે એની લાક્ષણિકતાઓનો આપણે પરિચય મેળવ્યો. સંચાલનની શાખા, બીજું વિશાળ કાર્યક્ષેત્ર, ત્રીજું સંચાલકીય નિર્ણયોનો આધાર, ચોથું નાણાકીય નિર્ણયો સાથે સંબંધ, પાંચમું માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ, છઠ્ઠું ચાવીરૂપ સ્થાન, સાતમું સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ અને આઠમું 2 ભાગમાં વિભાજિત. હવે આપણે વાત કરીએ છીએ આગળનો પોઈન્ટ અને એ છે નાણાકીય સંચાલનના હેતુઓ. ઓબ્જેક્ટિવ્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. જુઓ, આજના વિડીયો લેક્ચરમાં સૌથી વધારે અગત્યનો ટોપિક જો કોઈ હોય તો એ છે ઓબ્જેક્ટિવ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એના હેતુઓ. નાણાકીય સંચાલનનો હેતુ એ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હોવો જોઈએ. આર્થિક કલ્યાણ એટલે નફો મળવો જોઈએ, એને સંપત્તિ વધવી જોઈએ એની. કારણ કે આ માલિકો એટલે કોણ? માલિકો એટલે કંપનીના શેર હોલ્ડરો. અને આ માટે 2 અભિગમોનો આપણે અહીંયા પરિચય મેળવીએ છીએ. પહેલું છે નફાના મહત્તમીકરણનો હેતુ અને બીજું છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. નફાનું મહત્તમીકરણ એટલે પ્રોફિટ મેક્સિમાઇઝેશન અને સંપત્તિનું મહત્તમીકરણ એટલે વેલ્થ મેક્સિમાઇઝેશન. પહેલું નફાનું મહત્તમીકરણ, અંડરલાઈન કરજો. નફાનું મહત્તમીકરણ એટલે કંપનીની આવક મહત્તમ કરવી. આવક એટલે નફો, જે વર્ષના અંતે કંપની કમાય છે એ મહત્તમ કરવો. કંપનીમાં રોકાણ કરનારાઓને મહત્તમ ડિવિડન્ડ મળે એવી આશા હોય છે અને એટલે જ એ લોકો શેર ખરીદે છે. આ અભિગમ અનુસાર કંપનીએ તેના પ્રાપ્ત સાધનો દ્વારા વધારે ને વધારે નફો કમાવો જોઈએ. કંપનીએ પ્રોફિટ મેકર બનવાનું છે. ડિવિડન્ડ નીતિ નફાના મહત્તમીકરણ પર આધારિત હોવી જોઈએ. આ સિદ્ધાંત એવું સૂચવે છે કે કંપનીએ માત્ર નફાકારક પ્રોજેક્ટો જ સ્વીકારવા જોઈએ કે જેમાં પ્રોફિટ મળે. નફાના મહત્તમીકરણનો હેતુ અંડરલાઈન કરો. એના દ્વારા છેલ્લી લીટીમાં કંપની શેર દીઠ કમાણી વધારી શકે. બાજુમાં લખો EPS. EPS એનું આખું નામ થાય અર્નિંગ પર શેર. હું સ્પેલિંગ બોલું છું, અર્નિંગ, EARNING, અર્નિંગ, પર PER અને શેર, SHAR, શેર. તો અર્નિંગ પર શેર એ વધુ ને વધુ એ મેળવી શકે, શેર પર કમાણી એમને વધી શકે તેવા પ્રયત્નો દરેક ધંધાકીય એકમના માલિકે અહીં કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે વાત કરી નફાના મહત્તમીકરણની. હવે 3 માર્ક્સનો એક હેતુ મેં તમને પહેલાં જ કહ્યું, 3 માર્ક્સમાં અલગ એ પૂછાય, 5 માર્ક્સના બંને હેતુ ભેગાય પૂછાય, 1 માર્ક્સમાં બંનેના ખાલી ટાઇટલ પણ પૂછાય. કાળજી રાખજો. 1 માર્ક્સમાં નાણાકીય સંચાલનના હેતુઓ જણાવો, બી વિભાગ. તો આ 2 નફાના મહત્તમીકરણનો હેતુ, સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. તો આપણે વાત કરીએ છીએ સંપત્તિનું મહત્તમીકરણ, બીજો હેતુ, ઓબ્જેક્ટિવ ઓફ વેલ્થ મેક્સિમાઇઝેશન. આ હેતુને બીજા
ચોખ્ખા વર્તમાન મૂલ્ય તરીકે ઓળખાય. ત્યાં અંડરલાઈન કરો એનપીવી, નેટ પ્રેઝન્ટ વેલ્યુ, ચોખ્ખું વર્તમાન મૂલ્ય. આ ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે એનપીવી એ શેર હોલ્ડરો માટે સંપત્તિનું સર્જન કરે છે, વધુ ને વધુ વેલ્થ ક્રિએટ થાય છે. એટલે જ સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરે તેવા નિર્ણયો જ કંપનીએ સ્વીકારવા જોઈએ. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ એ રોકડ પ્રવાહના ખ્યાલ પર આધારિત છે, કેશ ફ્લો. આ અભિગમમાં રોકડ પ્રવાહને માપદંડ તરીકે ગણ્યું છે અને હિસાબી નફાને અવગણ્યું છે. અંડરલાઈન કરજો, સંપત્તિનું વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ વચ્ચેનો તફાવત એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. પેજ નંબર 86 ઉપર પહેલી લીટી. સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ. નાણાકીય સંચાલન એવા નાણાકીય નિર્ણયો લેવા જોઈએ કે કંપનીની સંપત્તિ વધતી જાય. તમે જુઓ, રિલાયન્સની શરૂઆત હતી ત્યારે એ રિટેલર તરીકે બિઝનેસ કરતા હતા ધીરુભાઈ અંબાણી. એમને એમની સંપત્તિ આજે કેટલી બધી, મોર દેન 20,000 શેર હોલ્ડર્સ, એટલા શેર માર્કેટમાં છે એમના. જો કંપની દ્વારા સંપત્તિનું મહત્તમીકરણ થશે તો એનું પ્રતિબિંબ, એનો શેડો, એનો પડછાયો એ શેર બજારમાં કંપનીના શેરના ભાવ પર પણ થશે. એટલે તમે જુઓ, રિલાયન્સે શરૂઆતમાં એના શેર પ્રતિ શેર 10 રૂપિયા જેવી નજીવી કિંમતે આપેલા બજારમાં. આજે એનું માર્કેટ વેલ્યુ 2000 જઈને પાછું આવ્યું, 1500થી 2250ની વચ્ચે. સાથે સાથે કેટલીક વખતે બોનસ શેર આપ્યા, ડિવિડન્ડ આપે છે. તો આ બધું પ્રત્યેક શેર હોલ્ડરને મળતું હોવાથી એમની સંપત્તિમાં વધારો થાય છે. તો રિલાયન્સે મેનેજમેન્ટ એવું કર્યું કે જેથી કરી શેર હોલ્ડરોની એટલે કે માલિકોની સંપત્તિમાં વધારો થાય. કહ્યું ને, શેર હોલ્ડરોની સંપત્તિનું મહત્તમીકરણ થાય એટલે શેર હોલ્ડરોની મિલકત પણ વધે. આ નાણાકીય નિર્ણયો લેવા માટે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ એ આજે યોગ્ય અને સાર્વત્રિક રીતે સ્વીકાર્ય, યુનિવર્સલ એક્સેપ્ટ થયો છે. યુનિવર્સલી એક્સેપ્ટ, બધા સ્વીકારે છે. અંડરલાઈન કરજો, નફાના મહત્તમીકરણના અભિગમ કરતાં સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ ચઢિયાતો છે. પ્રશ્ન એવો પૂછાય છે, નાણાકીય સંચાલનના હેતુ પૈકી કયો હેતુ ચઢિયાતો છે? જવાબ, સંપત્તિના મહત્તમીકરણનો હેતુ ચઢિયાતો છે. અને પ્રોફેસર સોલોમન, ત્યાં પણ લીટી દોરો, તેઓ સંપત્તિના મહત્તમીકરણના હેતુની જ તરફેણ કરે છે. તેઓ પણ સ્વીકારે છે કે સંપત્તિનું મહત્તમીકરણ એ માલિકના આર્થિક કલ્યાણ માટે ખૂબ જ અગત્યનું ઘટક અથવા પરિબળ છે. એટલે એ ખૂબ જ જરૂરી છે, સંપત્તિનું મહત્તમીકરણ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે કંઈ પણ આજના આ વિડીયો સેશનમાં ભણ્યા છે એની વાત કરીએ તો ચોથા પ્રશ્નમાં બીજો, નાણાકીય સંચાલનના હેતુઓ સમજાવો. એટલે કે 3 માર્ક્સનો. મેં પહેલાં જ કહ્યું, પાન નંબર 98 પર જોજો. નાણાકીય સંચાલનના હેતુઓ સમજાવો. આ બંને હેતુ વિસ્તારપૂર્વક સમજાવવાના. 3 માર્ક્સ, 1.5 માર્ક્સનો 1. એની ઉપર પહેલો પ્રશ્ન, નાણાકીય સંચાલનની વિવિધ વ્યાખ્યાઓ દ્વારા નાણાકીય સંચાલનનો ખ્યાલ સમજાવો. આગળ
બીજા પ્રશ્નની અંદર પણ પહેલો બીજો મેં ટીક કરાયેલા છે 1 માર્ક્સના. અને ત્રીજો જુઓ, અત્યારે જ વાત કરી કે નાણાકીય સંચાલનનો કયો હેતુ સ્વીકાર્ય છે. સંપત્તિના મહત્તમીકરણનો હેતુ સ્વીકાર્ય છે. અને પહેલા 2 MCQ પણ સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામથી ઓળખાય? ચોખ્ખું વર્તમાન મૂલ્ય, નેટ પ્રેઝન્ટ વેલ્યુ. અને સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? બરાબર છે. ઓપ્શન આપણી પાસે છે નફાકારકતા, સામાજિક જવાબદારી, રોકડ પ્રવાહ. તો રોકડ પ્રવાહ એનો જવાબ બનશે, એના પર એ આધારિત છે. બરાબર છે. અંદર આપેલું જ છે, તમે જુઓ સંપત્તિના મહત્તમીકરણમાં ચોથી લીટી રોકડ પ્રવાહ ઉપર આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયમાં જેટલી ડિસ્કસ કરી એટલા પ્રશ્નોત્તર તમારે હોમવર્કમાં પણ લખીને ચેપ્ટર શરૂ કરી દેવાનું છે તમારા ચોપડામાં. બાકીની ચર્ચા, એનું મહત્ત્વ જે છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.